અત્યારે મોન્સૂનની સિઝન ચાલી રહી છે અને તેવામાં ખાસ કરીને વર્કિંગ વુમન કે જેઓ ડેલી લાઈફમાં મેકઅપનો યુઝ કરે છે તેમનો મેકઅપ લાંબો સમય ટકતો નથી. તો અહીં આપણે બ્યુટિશિયન હેતલબેન ગુજરાતી પાસેથી આ વિશે થોડી ટિપ્સ લઈએ. હેલો એવરીવન, હું હેતલ ગુજરાતી ફ્રોમ હેતલ્સ બ્યુટી સ્ટુડિયો. આજે આપણે વાત કરીએ છીએ ચોમાસાની. ચોમાસાનું સિઝન આવે છે ત્યારે ઘણો વરસાદ લઈ આવે છે, ઠંડક પણ લઈ આવે છે, પણ સાથે સાથે થોડી પ્રોબ્લેમ્સ પણ આવે છે. આપણી સ્કિન પ્રોબ્લેમ્સ થવા માંડે છે, હેર પ્રોબ્લેમ્સ થવા માંડે છે. તો આજે આપણે થોડી સ્કિન પ્રોબ્લેમ્સ, સ્કિન કેર અને સ્કિનમાં થતા મેકઅપની વાત કરીશું. ભેજવાળા વાતાવરણમાં સ્કિન ઉપર એટલી અસર ન થઈ શકે એના માટે ઓઇલી કંટ્રોલ ફેસ વોશ હોય એ ટાઈપના ફેસ વોશ યુઝ કરવા જોઈએ. એવી જ રીતે મોઇશ્ચરાઇઝર લગાવતા હોઈએ તો આપણે સ્ટીકી મોઇશ્ચરાઇઝર કે વધારે પડતો ઓઇલ ક્રિએટ કરે એવા મોઇશ્ચરાઇઝરને અવોઇડ કરતા વોટર બેઝડ એકદમ લાઇટ બેઝ મોઇશ્ચરાઇઝર યુઝ કરવા જોઈએ. ઘણા લોકો કહેતા હોય છે કે ચોમાસામાં એટલું તડકો ન લાગતા આપણે સનસ્ક્રીન અવોઇડ કરીએ તો ચાલે, પરંતુ એવું નથી. યુવી રેઝ તો આપણી સ્કિનને ઇફેક્ટ કરતા જ હોય છે, એટલા માટે આપણે સનસ્ક્રીન પણ જરૂરથી યુઝ કરવો જોઈએ. ડેલી લાઈફમાં લોકો મેકઅપ કરતા હોય છે, તો ચોમાસામાં ભેજવાળા વાતાવરણને લીધે મેકઅપમાં પણ ઇશ્યુઝ આવતા હોય છે, મેકઅપ બેઝમાં પણ ઇશ્યુઝ આવતા હોય છે. તો આપણે મેકઅપ કરતા સમયે શું કાળજી રાખવી જોઈએ? લોકો જે વર્કિંગ વુમન્સ છે, જે અમુક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે, તેઓને ડેલી મેકઅપ કરવા પડે છે. તો મેકઅપ ચોમાસાની સિઝનમાં મેકઅપમાં આપણે શું કાળજી રાખીએ એની વાત કરીએ. તો સૌથી પહેલા તો આપણે મેં પહેલા વાત કરી એવી રીતે મેકઅપથી પહેલા જે મોઇશ્ચરાઇઝર લગાવીએ છીએ તે આપણે વોટર બેઝ એકદમ લાઇટ મોઇશ્ચરાઇઝર યુઝ કરી શકીએ છીએ. તેવી જ રીતે આપણે લાઇનર યુઝ કરતા હોઈએ છીએ એમાં પણ આપણે લિક્વિડ લાઇનર અવોઇડ કરી અને જેલ બેઝ લાઇનર યુઝ કરી શકીએ છીએ, જેનાથી તે વધારે લોંગ લાસ્ટિંગ રહી શકે છે. તેવી જ રીતે લિપસ્ટિક પણ લિક્વિડી લિપસ્ટિક આવે છે તે વધારે લોંગ લાસ્ટિંગ હોય છે. મેટ ફિનિશ વાળી લિપસ્ટિક લોંગ લાસ્ટિંગ વધારે હોય છે, તો આપણે એ યુઝ કરી શકીએ છીએ. લાઇટ કવરેજ ફાઉન્ડેશન કન્સીલર યુઝ કરીએ જેનાથી બ્લેન્ડ બરાબર થઈ શકે. એના પછી પણ આપણે તેને પ્રેસ પાવડર અથવા લૂઝ પાવડરથી એને બેક કરી અને લોક કરવું જરૂરી છે. અને બને ત્યાં સુધી આપણે બધી જ વસ્તુ વોટરપ્રૂફ હોય એવી યુઝ કરવી જોઈએ. આશા રાખું છું કે સ્કિન કેરને લગતી મારી આ નાની નાની ટિપ્સ તમને યુઝફુલ થાય. બાય બાય.